ઓસ્ટ્રેલિયાથી મેનેજમેન્ટનો અભ્યાસ કરી અમદાવાદ પાછો આવેલો એક 26 વર્ષીય યુવક વિજય ચાર રસ્તા પર હોટ ચોકલેટ વેચવાની શરૂઆત કરે છે. ચા અને કાવાની ધરતી પર વિવિધ ફ્લેવરની હોટ ચોકલેટ વેચવાનો કોન્સેપ્ટ વર્ષ 2007માં ઘણાને હાસ્યાસ્પદ લાગે છે, પણ ધ ચોકલેટ રૂમનો દરવાજો ખુલતાની સાથે ચોકલેટ પ્રેમીઓની લાઈન લાગી જાય છે. જ્વલંત સફળતા મળતા અમદાવાદમાં 28 સહિત સમગ્ર ભારતમાં 300થી વધુ શાખાઓ ખુલી જાય છે. આ વાત અમદાવાદના વિકાસ પંજાબીની છે, જેમણે હોટ ચોકલેટ વેચતી એક નાનકડી દુકાનમાંથી વાર્ષિક 250 કરોડનો ટર્નઓવર કરતી બ્રાન્ડનો સામ્રાજ્ય ઊભો કરી બતાવ્યો. ધંધાની વાત કરીએ તો ₹15 થી 55 લાખ સુધીના 3 ઇન્વેસ્ટમેન્ટ મોડલ છે. ROI 18 થી 36 મહિનામાં અચીવ થઈ જાય છે. પ્રોફિટ માર્જિન વિવિધ પ્રોડક્ટ પ્રમાણે 18% નેટ થી 55% ગ્રોસની વચ્ચે રહે છે. ધ ચોકલેટ રૂમની 12 પ્રકારની હોટ ચોકલેટ ઉપરાંત કેક, બ્રાઉની અને વોફલ્સ યુવાનોમાં ખૂબ પોપ્યુલર છે. વિકાસભાઈએ રેડી ટુ ઈટ અને ગિફ્ટિંગ પ્રોડક્ટ ઉમેરી ચોકલેટ રૂમને લાઇફસ્ટાઇલ રિટેલ કેફેનો રૂપ આપ્યો. વિકાસભાઈ ઓસ્ટ્રેલિયામાં ભણતા ત્યારે કોલેજ નજીક ત્યાંના નાગરિક જીમ રિચર્ડસનના કેફેમાં હોટ ચોકલેટ પીવા જતા. ભારતીયોને ઓથેન્ટિક ચોકલેટનો સ્વાદ ચખાડવાનો વિકાસભાઈનો વિચાર આજે 300 શાખા ધરાવતા ભારતના ટોપ 5 ફ્રેન્ચાઇઝી નેટવર્કમાં પરિણમ્યો છે. મિત્રો, તમને કેનેડા જવું છે કે વિકાસભાઈની જેમ સ્વદેશમાં જ કંઈક કરી બતાવવાનો ઈરાદો છે? મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ધ ચોકલેટ રૂમની ફ્રેન્ચાઇઝી ઇન્ક્વાયરી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.